શું બ્રહ્માજી અને વિષ્ણુજીમાં વિવાદ થઈ ગયો? કોણ મોટું છે, બ્રહ્માજી કે વિષ્ણુજી? જગદીશ્વર અને બ્રહ્માજી વચ્ચે સંગ્રામ થઈ ગયો. સર્જનહાર અને પાલનહારની વચ્ચે યુદ્ધ. બ્રહ્માજી અને વિષ્ણુજીમાં સંઘર્ષ. બ્રહ્માસ્ત્ર અને સુદર્શન ચક્ર, બે વજ્રોની ટક્કર. નારાયણ નારાયણ. દિવ્ય સ્વરૂપ દેવાધિદેવ મહાદેવજીને પ્રણામ. ઓમ નમઃ શિવાય. મહેશ્વર નીલકંઠજીએ આજે દિવ્ય રૂપમાં પ્રગટ થઈને જગતને સર્વનાશથી બચાવી લીધું છે. શિવનો અર્થ જ મંગળ છે. આ મંગળકારી શિવલિંગની પૂજા, અર્ચન, દર્શન અને અખંડ ધ્યાન કરવા વાળાને બધા દુઃખોથી મુક્તિ મળશે. બધી મનોરથો પૂર્ણ થશે. આશ્ચર્ય! મહાપ્રભુ પ્રલયંકર હસી રહ્યા છે. બ્રહ્માંડમાં સૌથી મોટો ભયંકર રાક્ષસ છે કલહ. કલહને નષ્ટ કરવા વાળા મહાન દેવ છે એકતા. એક જ પરમ તત્વના ત્રણેય સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને હું. ના કોઈ મોટા ના કોઈ નાના એ જાણતા હોવા છતાં પણ બંને મહાપ્રભુ પ્રલય કરવા લાગી ગયા. પત્નીના સન્માનને માટે ક્યારેક ક્યારેક શસ્ત્ર પણ ઉપાડવું પડે છે મહેશ્વર. પત્નીની આગળ પતિના વિવશતાનો પૂરો લાભ મહાદેવજીને ત્યારે મળશે જ્યારે વિવાહ કરશે. વિવાહ? મારા જેવા નિર્લપ્ત, અવધૂત ને નિર્ભોગીનો વિવાહ? હા મહાદેવજી, પોતાના પિતાના વિરોધ કરવા છતાં પણ તમને પતિના રૂપમાં પામવા માટે આદિશક્તિના અવતાર દક્ષ કન્યા સતી નંદાવ્રત કરી રહી છે. નંદાવ્રતના ફળ સ્વરૂપ કુમારી સતીનું મંગળ કરો સદાશિવ. મહાપ્રભુની ઈચ્છા મંગલકારી થાય. નારાયણ નારાયણ. દાનવ દલ ઉત્પલ. હા ચોટીવાળા, તું આકાશ, પાતાળ અને પૃથ્વી પર ભટકતો હોય છે. ક્યાંય એવી સુંદરી જોઈ જેની સમાન બીજી કોઈ ના હોય? નારાયણ નારાયણ. હું જન્મથી જ બ્રહ્મચારી
મારે શું નાક કાન કપાવવું છે જે સુંદરીની સામે જોઉં? તો શું આંખો પર પટ્ટી બાંધીને ભટકે છે? ચાસો દઈને પીછો છોડાવવા માંગે છે. તારી ચોટી ઉખાડી નાખી. તંબુરો તોડી નાખીશું. નારાયણ, જોઈ લીધું ને પ્રભુ, દડો ક્યાં સુધી ઉછાળી શકું છું? હવે તમે સંભાળો. મારી સાથે છળ. માતેશ્વરી, આ લો. એ ચોટીવાળા, ઓલી સુંદરી કોણ છે? ચોટલી છોડ તો જોઉં. અરે નારાયણ નારાયણ, આ તો એ જટાધારીની પત્ની છે, નામ સતી. સતી. દાનો બંધુ, જટાધારી મહાકાલના ત્રિશુલથી કોઈ બચી નથી શક્યો. ચોટલીવાળા, અમને બ્રહ્માનું વરદાન છે. ના અમને પુરુષ મારી શકે છે, ના સ્ત્રી. નારાયણ નારાયણ, મૂરખ હૃદય છે. ફરી સંભાળો પ્રભુ. સુંદરી, પ્યારી, આવી જા મારી બાહોમાં. બ્રહ્માજીના વરદાનથી સાવધાન ભૂતનાથજી. આ નહીં પુરુષથી મરશે, નહીં સ્ત્રીથી. જય જય પ્રભુ અર્ધનારેશ્વર. શિવ શક્તિ, જય અર્ધનારી નારીશ્વર. અરે જય શંભુ. નારાયણ નારાયણ. દક્ષ પ્રતુ યજ્ઞમાં ભાગ લેવા વાળા બધા દેવતા ઋષિ ત્યાં પહોંચી ગયા. જમાઈ ભૂતેશ્વર નહીં પધાર્યા? નિમંત્રણ નથી આપ્યું. આશ્ચર્ય. દેવાધિદેવ મહાદેવની વગર યજ્ઞ પૂરો નહીં થઈ શકે એ જાણતા હોવા છતાં પણ સતીના પિતાજીએ નિમંત્રણ નથી મોકલ્યું.
ભૂલથી રહી ગયું હશે. બહિષ્કાર ભૂલથી નહીં, ઈચ્છાથી કરવામાં આવે છે. પરમેશ્વર, મારા પિતાશ્રીના પ્રત્યે શંકામાં ના પડીને યજ્ઞમાં ચાલો, મારી વિનંતી છે. નહીં, બાણથી વીંધી જવા છતાં પણ મન આટલું દુખી નથી થતું જેટલું સ્વાભિમાનને ઠેસ લાગવાથી થાય છે. નહીં જઈશ. તો મને જવાની આજ્ઞા આપો. તમારા બહિષ્કારનું કારણ પૂછીશ, પિતાજીને સમજાવીશ, તમને સન્માનથી નિમંત્રણ મોકલાવીશ. મને વિશ્વાસ છે. તમારા વિશ્વાસમાં અમંગલ દેખાય છે, નીતિ વિરુદ્ધ લાગે છે. નારાયણ નારાયણ, આ તો સતીના સફળ હોવામાં શંકા જેવી વાત છે. જો હું સફળ ના થઈ તો મોઢું નહીં દેખાડીશ. આજ્ઞા. નંદિકેશ, જય શિવ શંભુ. સતીની સાથે જાઓ. નારાયણ નારાયણ. સતી, બેટી, માં, પિતાજી, પ્રણામ. યજ્ઞમાં વિઘ્ન નાખવા આવી છે. ના, યજ્ઞ પૂરો કરાવવા આવી છું. પુત્રીના નાતે મને નહીં, જમાઈના નાતે મારા પતિને પણ નહીં, પણ જેમના સ્મરણથી આ સ્થાવર જંગમ ને આખું જગત પવિત્ર થાય છે, એ પરમ પાવન દેવાધિદેવ મહાદેવજીને સન્માનપૂર્વક બોલાવીને યજ્ઞને પૂરો કરો. એ જટાજીવધારીથી મને ઘૃણા છે. આ યજ્ઞમાં દેવતાઓના મુખ્ય શ્રી વિષ્ણુજી, શંકર બહિષ્કૃત છે. શંકરજી બહિષ્કૃત? આ યજ્ઞમાં ભાગ લેવા વાળા બધા સદસ્યોને પૂછું છું, શું મહાદેવજીની વગર કોઈ પણ યજ્ઞ પૂરો થઈ શકે છે? શું યજ્ઞના પૂજ્ય ફલદાતા કોઈ પણ યજ્ઞથી બહિષ્કૃત થઈ શકે છે? સત્ય કહો. સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજી યજ્ઞનું પૂરું ફળ મહાદેવજી જ દઈ શકે છે. આ તથ્ય પહેલા જ પિતાજીને સમજાવ્યું હોત તો આજે માથું ના ઝુકાવ્યું પડત. જગતના પાલનહાર વિષ્ણુજી, મહાદેવજીની પહેલી પૂજા કરવી યજ્ઞનો નિયમ છે. એ નિયમનું પાલન તમે કરાવ્યું હોત તો આજે મૌન ના રહેવું પડત. સતી, મારા અતિથિ સાથે આવો વર્તાવ તારા પિતાનું અપમાન છે. પિતાનું અપમાન પતિના અપમાનથી વધારે નથી. મારા પતિને દેવતાઓ પણ સર્વશ્રેષ્ઠ માને છે. નહીં, તારા પતિ ભૂત પ્રેતોના દેવતા છે, નાગોના દેવતા છે, મા બાપ વગરનો, દુર્બુદ્ધિ વાળો, પિતાજી! એ અઘોરી, હડબમ, દુષ્ટ આત્મા, મોટો અસભ્ય, ઘોર જંગલી છે. પિતાજી, ચૂપ થઈ જાઓ. મહાદેવજીની નિંદા કરવા વાળા અને સાંભળવા વાળા બંને નરકના ભાગી હોય છે. પતિની આવી નિંદા સાંભળું એના કરતા હું અગ્નિમાં પ્રવેશ કરી લઉં. મહાદેવી સતીનું બલિદાન. બમ બમ શંકર. શિવ શંભુ, શિવ શંભુ. માતા સતીએ યજ્ઞમાં તેમનું બલિદાન દઈ દીધું. સતી, જય ઓમકારા. વીરભદ્ર, દક્ષનો યજ્ઞ નષ્ટ કરી નાખો. જાઓ.
જય ઓમકારા. જય ઓમકારા. હું વીરભદ્ર મહારુદ્રના બહિષ્કારનું અને સતીના બલિદાનનો બદલો લેવા આવ્યો છું. જય ઓમકારા. મહેશ્વર, દક્ષનો અપરાધ ક્ષમા કરો. નારીની પ્રતિષ્ઠા પતિ છે, પતિ જ પરમેશ્વર છે. નારી સમાજને આ જ મહત્વ સમજાવવા માટે સતીએ એમનું બલિદાન આપી દીધું. મહામાયા સતીની રચેલી માયા સતીશ્વરથી ક્યાં છુપાયેલી છે? દેવાધિદેવ વીરભદ્રે દક્ષના મસ્તકને યજ્ઞકુંડમાં આહુતિ આપી દીધી. દક્ષને અપરાધનો દંડ મળી ગયો. હવે એને જીવન દાન દેવાની કૃપા કરો મહાદેવ. મારા સુહાગની ભીખ માંગુ છું મહાસાગર. મને અબલા પર દયા કરો. મારા પતિને જીવિત કરજો. કલ્યાણમ. હું ના સમજ્યો, ક્ષમા કરો. હું કુબુદ્ધિ વાળો અહંકારમાં આવીને તમારું અપમાન કરી બેઠો. પિતા થઈને દીકરીનું બલિદાન દેવડાવ્યું. સતેશ્વર, મારા પર દયા કરો, ક્ષમા કરો અને યજ્ઞ પૂરો કરવાની કૃપા કરો. પ્રજાપતિ, બધી કામનાઓની સિદ્ધિ માટે તમને યજ્ઞનું ઉત્તમ અને સંપૂર્ણ ફળ આપી દીધું. વાનરરાજ રાજેશ્વર તારકાસુર અમર રહે. ના પત્ની રહી, ના શંકરને પુત્ર થશે, ના મારી મૃત્યુ થશે. હું અમર છું. સર્જનહાર, દુષ્ટ દાનવ તડકાસુરે દેવલોક છીનવી લીધું છે. બધા દેવતાઓ મોડું છુપાવીને અહીંયા ત્યાં ભટકી રહ્યા છે. એ અધર્મી ધર્મનો નાશ કરવા માંગે છે. ધર્મનો નાશ? નારાયણ નારાયણ. તારકાસુરનો અંત નજીક છે. વરદાન પામ્યા પછી પણ તેની મૃત્યુ શિવપુત્રથી નિશ્ચિત છે. શિવપુત્ર? ગોટાળો, ગડબડ ગોટાળો. વિધાતા સપનું જોઈ રહ્યા છો? આ સપનું નથી નારદ. તો શું છે? ભૂતનાથ તો સતીના વિયોગમાં વૈરાગ્યનું દંડ કમંડલ લઈને સમાધિમાં લીન થઈ ગયા છે. ભલું આવા વૈરાગી અને વિદુરને પુત્ર ક્યાંથી થશે? સતીએ મહારાજા હિમાચલને ત્યાં શક્તિ પાર્વતીના રૂપમાં અવતાર લીધો છે નારદ. શિવ પાર્વતી વિવાહ વિધિનું વિધાન છે. ઘોટાળા ઉપર ઘોટાળો. એક પાર્વતી હોય તો માનવાની વાત છે, પરંતુ ત્યાં તો ભૂતનાથ સાથે વિવાહ કરવા માટે હિમાચલની બંને પુત્રીઓ પ્રણ લઈને બેઠી છે. બંને પુત્રીઓ? હા, ગંગા અને પાર્વતી. પાર્વતી, થોભી જા. ભાગીને ક્યાં જઈશ? હવે પકડું છું. હવે તારા હાથમાં નહીં આવું. કેમ? કૈલાશ નથી જવું? જઈશ, પણ મારા મનથી. મારી સાથે નહીં
સાથે નહીં આવું, તારી સાથે નહીં આવું, ક્યારે નહીં આવું, ક્યારે નહીં હું આવું. જાઉં છું. ગંગા પાર્વતી, અરે જ્યારે જુઓ ત્યારે તમે બંને ધમાચકડી મચાવતા જ રહો છો. પાર્વતી મારી સાથે કેમ નથી આવતી માં? કેમ આવું? ગંગા ઢીલી છે પાર્વતી. સાથે ચાલી જા બેટી. ના માં. કેમ? લાજ આવી છે. નારાયણ નારાયણ. એક હઠીલી, એક લજીલી, બંનેની મનોકામના એક છે. પતિ પરમેશ્વર, હર હર મહાદેવ. બંનેના એક જ પતિ? આવું કેમ હોઈ શકે? અમારા માટે તો બંને એક સરખા. કોને સમજાવવા કોને નહીં મુનિરાજ? સમસ્યા ઊભી થઈ ગઈ છે. આ સમસ્યા ગંગા જ હલ કરી શકે છે. કેવી રીતે? શિવ પાર્વતીના વિવાહ વિધિનું વિધાન છે. ગંગા, તું મોટી છે. નાની બેનના સુખના માટે તારે તારી ઈચ્છાનો ત્યાગ કરવો પડશે. પાર્વતીના સુખોના માટે હું મારી ઈચ્છાનો ત્યાગ કરીશ. હિમાચલ રાજ, ગંગાનો ત્યાગ ચિંતાનો વિષય નથી, પરંતુ ભૂતનાથ જે સતીના વિયોગમાં વૈરાગ્ય લઈને સમાધિષ્ઠ થઈ ગયા છે, એમના મનમાં પાર્વતીના પ્રત્યે અનુરાગ ઉત્પન્ન કરવા માટે, એમને ગૃહસ્થીમાં આસક્ત કરવા માટે, પ્રસન્ન કરવા વિચારવા જેવું છે. મહાયોગેશ્વરને તપ વ્રતથી પ્રસન્ન કરીશ. તું આ તારી કોમળ કાયા તપના કઠોર કષ્ટ કેવી રીતે સહન કરીશ? માં, છતાં પણ અડબંગ હઠયોગી પ્રસન્ન નહીં થયા તો? આદિશક્તિના અવતાર પાર્વતી પર વિશ્વાસ રાખો. સિદ્ધિ પ્રાપ્તિના પંચાક્ષર મંત્ર છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. રતિ જેવી સુંદર સ્ત્રી જેનું બળ છે, વસંત જેમના પ્રધાન છે, ચંદ્રમા મિત્ર, શૃંગાર સેનાપતિ અને હાવભાવ જેના સૈનિક છે, એવા કામદેવના પુષ્પ અંગથી કોણ બચ્યા છે? બોલો, ક્યાં જવાનું છે ઇન્દ્રદેવ? દેવાધિદેવ મહાદેવ. મહાદેવ. નારાયણ નારાયણ. ભૂતનાથનું નામ સાંભળતા જ ધ્રુજવા કેમ લાગ્યા રતિરાજ? ત્રિલોચન તો આદિથી જ જીતેન્દ્રિય છે. મહાકામેશ્વર છે. પરંતુ દેવોના શત્રુ તારકાસુરના મૃત્યુની માટે ત્રિલોચનને કામાતુર કરવા અનિવાર્ય છે રતિપતિ. આ કાર્યથી દેવતાઓનું કલ્યાણ કામદેવ જ કરી શકે છે. જય મહાકામેશ્વર.
કરુણા સાગર, હે મૃત્યુંજય, સ્ત્રી બધા દુઃખો સહન કરી શકે છે, પરંતુ પતિ વિયોગ નથી સહન કરી શકતી. હે પ્રભુ, મારા પતિને જીવન દાન આપો, નહીં તો મારા પણ પ્રાણ લઈ લો. વિયોગથી વ્યાકુળ ન થાઓ રતિ. કામદેવ વગર શરીર અનંગ નામથી હંમેશા રહેશે, પરંતુ સદેહ પતિ તને દ્વાપરમાં મળશે. નારાયણ નારાયણ, જય મહાકામેશ્વર, જય અર્ધનારી નટેશ્વર. અર્ધનારેશ્વર બનીને મહાકામેશ્વરે સિદ્ધ કર્યું છે, શિવ અને શક્તિના મિલનમાં જગતનું કલ્યાણ છે. અને ઉત્પાતી દાનવ તારકાસુરનો સંહાર શિવપુત્રથી થવાનું વિધાન છે. એટલે જ સતીના અવતાર આદિશક્તિ પાર્વતી સાથે વિવાહ કરવાની દયા કરો પ્રભુ. પાર્વતી, મૃગનયની, કોમલાંગી, રૂપ યૌવના પાર્વતી. વેશ તપસ્વીનો, ભાષા વિલાસી. કોણ છો? એક પ્યાસો યૌવનના પનઘટ પર હૃદયની પ્યાસ બુઝાવ્યા આવ્યો છે. યૌવનની આ ગાગર એવી નથી જે કોઈની પણ હૃદય પીપાસા ઓલવવા માટે છલકી પડે. ઓળખાણ? ઓળખાણ જાણીને ક્યાંક ભોળી ભવાની મન મંદિરમાં બેસાડી દીધી તો? મન મંદિર પ્રાણેશ્વરની મોહિની મૂરત સજેલા છે, સાંભળ્યો નથી? પરંતુ આખા જગતના અનમોલ ભોલેનાથ જ મારા આરાધ્ય દેવ છે. ઓહો, ક્યાં કાળી કાળી લહેરાતી લટોમાં છુપાયેલી ચંદ્રમુખી અને ક્યાંય ઓગળ જટાજૂટ ધારી. પરમેશ્વરની જટાઓને આકાશ માનવામાં આવે છે. આકાશ વાયુમંડળનું કેન્દ્ર છે. પરમાત્માને યૌનકેશ કહે છે. પરંતુ આ જોડી જમશે કઈ રીતે? રત્નોથી સજવા વાળી એક મનમોહિની રાજકુમારી, સર્પોની નરમુંડોની માળા પહેરવા વાળા એક અઢંગી અઘોરી, નાગ જેવા હિંસક જીવને પણ વશમાં રાખીને ભુજંગ ભૂષણના દિવ્ય શક્તિનો પરિચય. મુંડમાળાનો અર્થ મૃત્યુ પર વિજય છે. દેવશ્રેષ્ઠ મૃત્યુંજય મને પ્રિય છે. પરંતુ એ અઘોરી ગ્રહસ્થી કેવી રીતે વસાવશે? બાગંબર લપેટીને ભભૂત ચોપડી મોટો બળવાન બનીને ફરે છે. બાગંબર લપેટીને કામને પરે રાખે છે. ભભૂત પોતીને મહાકાલ સંદેશ આપે છે કે વિશ્વની દરેક વસ્તુ નાશવંત છે. એનો મોહ કરવો મૂર્ખતા છે. સાંભળ દેવી,
તર્ક બચાવ છે, જીવનનું સાધન નથી. ન ઘરના બહાર નંગ ધડંગ શમશાનમાં રહે વાળો જીવનને શું સમજે? કૃપાસાગર પ્રેમના મૂર્તિ છે. જીવનની આવશ્યકતાઓ ઓછામાં ઓછી રાખવી પ્રભુ આશુતોષનું આદર્શ છે. બ્રહ્મા બહેકતા નહીં રમણી, એ આદર્શવાદી નહીં મદારી છે. ડમ 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 ડમરું વગાડવા વાળો. અંતર્યામીના ડમરુની ધ્વનિથી ભાષાના શબ્દ, સ્વર અને ઓંકારની ઉત્પત્તિ થઈ છે. પ્રેમ બાવરી ઉત્પત્તિ કરવા વાળા નાચવા વાળો બનીને તત થઈ શું કામ કરશે? નટરાજ તાંડવ નૃત્યથી પ્રલય કરે છે. પછી એ સૃષ્ટિ રચવા માટે પ્રકૃતિ અને પુરુષનું મધુર મિલન કરાવે છે. પ્રકૃતિ પુરુષ મધુર મિલન થશે? કેમ નહીં? મારી સાથે વ્યવહાર કરીશ? આનંદથી. ઓહો, તો તમારું તપ વ્રત બધું નાટક હતું? નટખટ નટરાજના માટે નાટક, શૈલપુત્રીની માટે પરીક્ષા છે. તો એમની સંગની સામે ભોળાની પોળ પકડાઈ ગઈ. ભોલેનાથ પ્રભુ, શિવ અને શક્તિના મિલનને જીવનમાં લાવવાની આજ્ઞા. લોક લિહાજ માટે માતા પિતાની આજ્ઞા લેવી આવશ્યક છે. શિવજીની જાણ નીકળવાની છે. પાલનહારની સાથે સૃજનહાર ગયા પણ. દેવરાજ અને એના પતિ ભૈરવનાથ પણ ગયા. તો અમે જ કેમ રહીએ? ચાલો અમે પણ જાનનો આનંદ લઈએ. પણ ભૂતનાથની વારાત છે એટલે डमरूवाला बाबा चालल गण करवा. डमरूवाला बाबा चालल गण करवा. ओ भंगेड़ियो ना राजा, भंगेड़ियो ना राजा, गंजेड़ियो ना राजा. चाल्या बहु लाडी लावा, चाल्या बहु लाडी लावा, चाल्या बहु लाडी लावा. डमरूवाला बाबा चालल गण करवा. हाँ बैल पर सवार थईने चाल्या, हाँ चाल्या, हाँ बम भोला, ओ बम भोला. हाँ बैल पर सवार थईने चाल्या, हाँ चाल्या, हाँ बम भोला. नर मुंडो थी सजा છે શિવ ભમ ભોલા, ઓ બમ ભોલા. અરે આંખોથી જોયે છે, બમ ભોલા. અરે આંખોથી જોયે છે આંખોનો ગોળો, સાથે છે ઉલટી ખોપડીઓનો ટોળો. અરે પ્રભુ ચાલ્યા, અરે પ્રભુ ચાલ્યા, ચાલ્યા જોગીને ભોગી બનાવવા. डमरूवाला बाबा चालल गण करवा. डमरूवाला बाबा चालल गण करवा. गरुड़ पर बैठी आ भूतनी जुओ, गरुड़ पर बैठी आ भूतनी जुओ. हंस पर बैठी आ नटनी जुओ. हाथी पर बैठी आ हथनी जुओ. हाथी पर बैठी आ हथनी जुओ. भैरवनाथ
પત્ની જુઓ જુઓ ચાલી રે જુઓ ચાલી રે ચાલી ચૂડેલ મંગળ મનાવવા ડમરૂવાળા બાબા ચાલ્યા લગન કરવા ડમરૂવાળા બાબા ચાલ્યા લગન કરવા અરે જુઓ રે જુઓ આ છે કાળા કાળા ભૂત અરે જુઓ રે જુઓ આ છે કાળા કાળા ભૂત અરે ભાગો રે ભાગો આ તો છે યમદૂત જુઓ રે આ અઘોરી અવધૂત જુઓ રે આ અઘોરી અવધૂત જુઓ રે આ છે વાનરનો સપૂત જુઓ બધા ચાલ્યા ફોકટ ન માલ ઉડાવવા ડમરૂવાળા બાબા ચાલ્યા લગન કરવા ડમરૂવાળા બાબા ચાલ્યા લગન કરવા कृपा करो भगवान
તારકાસુર, ભાગી ગઈ પીપળી, ભાગી ગયા ઢોલ, મરી ગયા આપણે. શું બકો છો હિમાચલની દીકરી પાર્વતીએ લગ્ન કરી લીધો શંકર સાથે. મૂર્ખ વિશાળ વિકરાળ કૈલાસના ગલી ગલીમાં પૂરી નજર રાખો. શંકરનું બાળક થતા જ કચડી નાખો, મસળી નાખો. જાઓ. બાળક અરે અહીંયા કોણ છે તું? શિવ પુત્ર આ જંગલમાં તું ક્યાં રહીશ? બાળક ચાલો અમારા સ્વામી તારકાસુરના ભવનમાં. ત્યાં તારી સારી રીતે સેવા થશે. સારી સારી મીઠાઈઓ ખવડાવશે. તો લઈ જાઓ. નારાયણ નારાયણ. ભૂતનાથજી પિતા બની ગયા અને પાર્વતીજી માતા. છતાં પણ કહે છે પુત્રની ખબર નથી. શું લીલા કરો છો? આ જોઈ લો, શું લાંબા થઈને પડ્યા છે તમારા કુમાર. આ કોણ છે? આ છે તમારા પિતા શિવજી અને આ માતા પાર્વતી. દીકરા, પિતાજી, જન્મ કૃતિકા નક્ષત્રમાં થયો છે, એટલે નામ કાર્તિકેય. કાર્તિકે અમારો લાલ. તારકાસુરનો કાળ. હું મારા કાળને મૃત્યુના ગાલમાં ઠૂસી દઈશ. દાનવ શત્રુ જોવામાં બાળક છે પણ ચિંગારી છે. અદ્ભુત ચમત્કારી છે. ચમત્કારને ચબાવીને દેવતાઓનો સર્વનાશ કરી નાખીશ. સર્વનાશ થશે હવે તારકાસુરનો. કાર્તિકેય હવે યોગ્ય થઈ ગયા છે. કુમાર કાર્તિકેય, દેવસેનાના મુખ્ય અધિપતિનું પદ સ્વીકાર કરીને તારકાસુરનો વધ કરો. દીકરા, તમારા પિતા ગૌરી શિખર પર તપ કરી રહ્યા છે. લો આ બાણ અને તારકાસુરનો સંહાર કરીને દેવતાઓને નિર્ભય કરો. જેવી આજ્ઞા. બધી શક્તિઓ તારી સાથે છે. વિજયી થાઓ. એ કુમાર, આ પણ લઈ લો. કોણ છે મને લલકારવા વાળો? હું તારું કાળ. તીરકામઠું, તીરકામઠું. કુમાર, કુમાર.
હર હર મહાદેવ. દીકરા, આજે તારા શરીરના ટુકડા કરી દઉં. મહાબલી કાર્તિકેયની જય. મહાદેવ નંદન કાર્તિકેયની જય. સાંભળ્યું મહાદેવી પાર્વતી, નારી શક્તિને સન્માન આપતી વખતે પુરુષને ક્યારેય નથી જોયા. શું સંતાન પર પુરુષનો જ અધિકાર હોય છે, નારીનો નહીં? પુરુષ અને પ્રકૃતિ બંનેનો હોય છે, છતાં પણ બધા મહાદેવ નંદન જ બોલ્યા, પાર્વતી નંદન કોઈ નહીં બોલ્યા. હું તો ત્યાં સુધી સાંભળ્યું છે કે દ્વાર પર નંદિકેશના રહેવા છતાં પણ મહાદેવજી તમારા સ્નાન કરતા સમયે આવાસમાં બેધડક ઘૂસ્યા કરે છે. નારી શક્તિને એને પોતાની લજ્જા અને માન મર્યાદાની રક્ષા સ્વયં કરવી જોઈએ, પતિનો વિરોધ નહીં અવિરોધ. અનુચિત અધિકારનો સામનો. પ્રમાણના માટે દ્વાર પર નંદિકેશના બદલે પાર્વતી પુત્ર ગણેશ. ગણેશ? હા, ગણેશ કેવળ મારી આજ્ઞાનું પાલન કરે છે. માતાના આવા આજ્ઞાકારી બાળકના દર્શન કરીશું. સ્વાગત છે. દીકરા ગણેશ, આજ્ઞામાં. મહાલક્ષ્મી મહા સરસ્વતીના આશીર્વાદ લો દીકરા. પ્રણામ. ધર્મનિષ્ઠ થાઓ. કર્તવ્ય પાલનહાર થાઓ. તમારો ધર્મ કર્તવ્ય જાણો છો ગણેશ? હા, માતાની આજ્ઞાનું પાલન કરવું અને લાડવા ખાવાના. તમે પણ ખાઓ. ધન્ય ધન્ય. પુત્ર હોય તો આવું હોય. નારીના અધિકારની રક્ષા કરવું શ્રી ગણેશ શુભ છે. વિજયા, હું સ્નાન કરું છું. હા ઠીક છે, જોઉં છું. દીકરા ગણેશ, તેઓ દ્વાર પર રહેજે. ધ્યાન રાખજે, આ વખતે ઘરમાં કોઈ પણ ના આવે. મારી આજ્ઞા છે. ઠીક છે માં. રક્ષાની માટે આ દંડો ને ખાવા માટે લાડવા. જય માતાજી. ચાલો. અંદર જવાની મનાઈ છે. મને મારા જ ઘરમાં જવા રોકવા વાળો તું કોણ છે? માતાનો સેવક. નામ? પાર્વતી પુત્ર ગણેશ. હું પાર્વતીનો પતિ છું. તારા પિતા શિવ શંકર. શિવ હોય કે શંકર, કોઈ પણ નહીં જઈ શકે. માતા સ્નાન કરી રહ્યા છે. મનાઈ એટલે મનાઈ, આજ્ઞા તો આજ્ઞા. વિજયા, જો તો બહાર શું ગડબડ થઈ રહી છે. હા ઠીક છે, જોઉં છું. અને પિતાની આજ્ઞા? માતાની આજ્ઞા પહેલા. ઉદંડ બાલક, હટી જા. નહીં. ક્ષમા પિતાજી. તો સાહસી, આમ નહીં હટીશ તું. જય માતાજી. પિતાના નાતે તારી હત્યા કરવી શોભા નથી દેતું. મારા ગણેશ તને ઠીક કરશે.
જય પિતાજી. જય માતાજી. મહાદેવી મહાદેવી, ગણેશજીએ એવો ડટીને સાહસ દેખાડ્યું કે મહાદેવજીને લાલ પીળું થઈને જવું પડ્યું. ધન્ય ગણેશ, હવે આવશે સામનો કરવા. સામનો કરવાની તારી શક્તિ વધે. નંદી અને ભીગીના હોવા છતાં એક છોકરો દ્વારપાલ બની ગયો. એ છોકરા, હું નંદીકેશ, અહીંયાનો દ્વારપાલ. તું ક્યાંથી ટપકી પડ્યો? એ અડિયલ ટટ્ટુ, નીકળ અહીંયાથી. જય માતાજી. અરે હે? અરે આ તો મારે પણ છે. હવે હું તને નહીં છોડીશ. ઉઠ. નથી ઉઠતો? ઠીક છે. એ! ઉપાડ. મને અહીંયાથી ઉઠવા વાળો કોઈ જન્મ્યો જ નથી. નહીં? તો અમે શું મરી ગયા છીએ? અરે અમે ઉઠાડીને જ રહીશું. ઉપાડ. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. પહેલા લાડવા તો ખાઓ. લાડુ. જય માતાજી. શિવ સૈનિકો, ઉપાડીને ફેંકી દો આ જિદ્દી બાળકને. ફેંકી દો. જય માતાજી. હવે તારો વધ હું કરીશ બદમાશ. બમ બમ શિવશંકર. બમ બમ શિવશંકર. જય માતાજી. જય ગણેશ. ઉદંડ, ઇન્દ્રનું વજ્ર હિમાલય હટાવી શકે. જય માતાજી. નારાયણ નારાયણ. કુશલ છે ને દેવેન્દ્ર? વજ્ર તૂટ્યો તો નથી? જય ગણેશ. જય માતાજી. સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા છો. તમે મહારુદ્રનું અપમાન કર્યું છે વત્સ. તું નથી જાણતો, પ્રલયંકર પ્રલય પણ કરી શકે છે. મને પાઠ ભજાવ્યા આવ્યો છો. જય માતાજી. શું થયું બ્રહ્મદેવ? ગણેશાય નમઃ. 14 ભુવનના પાલનહાર વિષ્ણુનું કહેવું છેલ્લી વાર માની લે બાળક. દ્વાર છોડી દે. 14 ભુવન તો માતાના ઉદરમાં રહે છે. માતાની આજ્ઞા તો આજ્ઞા. આલો તમે. ગણેશ, માં, દીકરા. સંસારના પૂજનીય દેવતાઓના કર્મ આવા દાનવે અજર, અમર અને સર્વે શક્તિમાનોની શક્તિનો પ્રયોગ એટલે એક બાળક ઉપર જીવન દાન દેવા વાળા મારા પુત્રના હત્યારા દેવત્વના અહંકારથી સ્વયં અપરાધ કરવા વાળા દેવતાઓને હું પૂછું છું, શું નારીની લજ્જા મર્યાદાની રક્ષા પુરુષની પોતાની શોભા નથી?
માતાની આજ્ઞા પાળવી પુત્રનો ધર્મ નથી? બતાવો, મારા ગણેશનો અપરાધ શું હતો? ઉત્તર આપો. બધા નિરુત્તર. તો આજે એક માતા તેના પુત્રના સંહારનો બદલો સૃષ્ટિના સંહારથી લેશે. ઓમ ઐં દીમ ક્લીમ. પ્રતિશોધ. સર્વનાશ. જય મા અંબે, જય મા અંબે, જય મા દુર્ગે. ઓમ નમઃ શિવાય. 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 પ્રભુ, પ્રભુ, દાનવરાજ ભસ્માસુર, તારું ઘોર તપ સફળ થયું છે. વરદાન માંગો. પ્રભુ, મને એવી શક્તિ આપો જેના માથા પર હાથ રાખું એ ભસ્મ થઈ જાય. તથાસ્તુ. વરદાનનો વિશ્વાસ કેવી રીતે કરું? પરીક્ષા કરીને જોઈ લે. આ સમય તો તમે જ છો. હ? આંખો પણ કેટલી લાલચી હોય છે. કેવી રીતે? મારા પતિની મોહિની છબી આઠે પહેર પસાર થવા છતાં ક્યારેય તૃપ્ત નથી થઈ. બાવરી તરસી રહી છે. શેના માટે? ભસ્માસુરને ભસ્મ કરવા વાળી મોહિનીના રૂપના માટે. દેખાડો ને. દાનવરાજ મહિષાસુરને ત્રણેય લોકને વશમાં કરી લીધા અને અમારા રાજા ભસ્માસુરના હત્યારા આ લક્ષ્મી વિષ્ણુને પણ મારી નાખો. હે? મહિષાસુરની શક્તિની આગળ બંને રફુ ચક્કર. કોઈ પુરુષ નથી જે મને મારી શકે. કોઈ નારી શક્તિ એવી નથી જન્મી જે મહિષાસુરને મારી શકે. બાંધી લો આ બંનેને. આ પણ ભાગી ગયા. વિષ્ણુલોક
અને બ્રહ્મલોક અમારું થઈ ગયું. હે આદ્ય શક્તિ, હે જગદંબા, અમે બધાની રક્ષા કરવા વાળા આ વખતે તમે જ છો. આદિ શક્તિના કારણે જ મહિષાસુરનો વિનાશ નિશ્ચિત છે. અત્યાચારી દાનવ શક્તિનો વિનાશ કરીશ. જય માતેશ્વરી, જય માતેશ્વરી, જય ચંડિકા. જય ચંડિકા. ભગવાન મનાવવા વાળાઓને બધા લોકોને હરાવીને મેં તો છક્કા છોડાવી દીધા છે. હવે તું આવી છે પોતાનો નાશ કરાવવા માટે. કાળી ભમભદ્રી, મને કેવળ કાળી ના સમજીશ. તારા કારણે ઓળખ. મૂર્ખ થઈ જા સાવધાન. ભાઈ શુંભ, કોઈ ચુંબક ઓય 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 મનને ખેંચી રહ્યું છે. જોજો નિશુમ, કોઈ કામની આહા, યૌવનની ગાગર આહા, મદિરાનો સાગર ઓય ઓય. ગાલ ગુલગુલા આહા, હોઠ રસીલા આહા, નેન નસીલા આહા, નવી નવેલી ઓય ઓય, છેલ છબીલી ઓય ઓય, જટા નિરાળી ઓય ઓય, રૂપની રાણી આહા. સુંદરીઓમાં છો રતન ઓય ઓય. અને અમે રત્નોના ચાહવા વાળા દાનવ સમ્રાટ શું નિશુમ. અમે ઈચ્છીએ છીએ કે તમે અમારી પત્ની બનો. અમારા બંને ભાઈઓમાં જેને ઈચ્છો પતિ બનાવી શકો છો. વીર પુરુષની પત્ની બનવું સૌભાગ્યની વાત છે, પણ તમારા બંનેમાં જે અધિક બળશાળી છે એ યુદ્ધમાં મને જીતીને પત્ની બનાવી શકે છે. વધુ બળશાળી હું છું. નહીં, વધારે બળશાળી હું છું. પ્રમાણ? જોઈ લો, આવી જા નિશુમ. આવી જા.
હવે મારી પત્ની બનો. પેલા મારી સાથે યુદ્ધ કરો. નહીં, નારી પર અમે હાથ નથી ઉપાડતા, એને બાહોમાં લઈએ છીએ. આહા. ઓમ અહીમ. મહિષાસુર મર્દનીની જય. શુંભ નિશુંભ વિનાશનીની જય, માં માયા જગદંબાની જય. ભૂકંપ જગદંબા, આ ભૂકંપ ક્યાંથી? નારાયણ નારાયણ, આ ભગવતીનો પ્રકોપ નથી, ભગીરથના તપનો પ્રભાવ છે. ભગીરથ? ઓમ ગંગાય નમઃ. ઓમ ગંગાય નમઃ. ઓમ ગંગાય નમઃ. માતા પાર્વતી, તમે અહીંયા આવવાની દયા કરી, માર્ગ દેખાડ્યો માં. મારા મૃત્યુના પછી ઉદ્ધારના માટે પર પિતા મહારાજા સગરથી લઈને પિતા અંશુમાન સુધી સ્વર્ગવાસી થઈ ગયા, પરંતુ ભગવતી ગંગાને પૃથ્વી પર નહીં લાવી શક્યા. હવે હું છેલ્લો પ્રયત્ન કરી રહ્યો છું માં. ભગીરથ પ્રયત્ન વ્યર્થ નહીં થાય તપસ્વી. હું બહેન ગંગાને આગ્રહ કરીશ. માં, મોટી બહેનને પાર્વતીનો પ્રણામ. આવો પાર્વતી. આજે મારું સ્મરણ કેમ આવી ગયું? જે બહેનના માટે પોતાનું સુખ ત્યાગીને આ જન્મ કુંવારી રહેવાનું વ્રત લઈ લીધું, પૃથ્વી છોડીને સ્વર્ગમાં ચાલી આવી, એ જ આજ તમને પૃથ્વી પર આવવા માટે આગ્રહ કરે છે બેન. બહેનના માટે સ્વર્ગ પણ ત્યાગ કરી શકું છું, પણ કારણ? સંસાર આજ પાપોમાં ડૂબીને પતનની તરફ જઈ રહ્યો છે. અકાળ અભાવ મોઢું ખોલીને બેઠા છે. તપસ્વી ભગીરથના પિતરોના ઉદ્ધાર કરવાની સાથે સાથે પતિત જનતાને પાવન કરવા માટે પૃથ્વી પર તમારું જવું આવશ્યક છે બેન. હું પણ ઉતામળી છું પાર્વતી. જનતાનું કંઈ પણ કલ્યાણ કરી શકું એવો મારો અહભાગ્ય. પરંતુ મારા જવાથી પૃથ્વી પાતાળમાં ઠસાઈ જશે, પછી કલ્યાણ કેવી રીતે થશે? કલ્યાણનો ઉપાય કરો બેન. કેવી રીતે કરું પાર્વતી? મારો વેગ ઝેલવાની શક્તિ પૃથ્વીમાં નથી. મને ધારણ કરી શકે એવો સમર્થ મનુષ્ય પણ નથી. શું દેવોમાં પણ કોઈ સમર્થ નથી? છે, ફક્ત શિવશંકર. પ્રભુ, મારા પૂર્વજોની સદગતિ ભગવતી ગંગાના જળના સ્પર્શ વગર નહીં થઈ શકે. એમને પૃથ્વી પર લાવવાની દયા કરો ભગવાન, સહાયતા કરો. નારાયણ નારાયણ, ભગવતી ગંગાના નામ ઉપર ભગીરથના 3 પૂર્વજોની બલિ ચડી ગઈ. આ ચોથાને તો બચાવો પ્રભુ. આટલા બલિદાનો પર પણ ગંગાનું નહીં આવવાનું કારણ? ભ્રમ, શંકા. એ સમજે છે કે એમનો વેગ ઝેલવા વાળું કોઈ નથી, એમને ધારણ કરવાની શક્તિ કોઈમાં પણ નથી. પ્રલયંકારી શક્તિ પર શંકા? હું ગંગાને ધારણ કરીશ, હું એને પૃથ્વી પર લાવીશ. ગંગા, 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 ગંગા.
વિશંભર, દેવાદિદેવ, મહાદેવ, પ્રભુ, મારા પૂર્વજોને પાવન કરવા માટે ભગવતી ગંગાને મુક્ત કરો. ગંગા, તું કેવલ ભાગીરથના પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે નહીં, પોતાના ગુણથી પાપ અને પુણ્યનું સંતુલન રાખવા માટે આવી છે. સંસારમાં ગંગાજળથી પાપ ધોવાની સાથે સાથે પુણ્યની પણ ધારા બહાવ. પતિત પાવની બની જાઓ. જાઓ. ઉભા રહો ભીલરાજ, આ શું કરો છો? મારા બાળકો ભૂખથી તડપી રહ્યા છે. એમની ભૂખ મટાડવા માટે તમને મારી નાખીશ. મારી નાખો. આ તુચ્છ કાયા કોઈના કામે આવી જાય તો પાછું જીવન સાર્થક થઈ જશે. પણ આખી રાત જાગીને હત્યા કરીને બાળકોનું પેટ ભરવા ચાલ્યા છો. શું એ તારા પાપમાં ભાગી હશે? બોલો, બતાવો. નહીં. જાણતો નથી, પાપનો સ્વાદ મીઠો પણ ફળ કડવું હોય છે, જે મળીને જ રહે છે. ભગવાન, વનરાજ, ઊભો થા રુદ્ર. માં પાર્વતી, ભગવાન શંકર, પ્રભુ, હું તારાથી પ્રસન્ન થયો છું. પ્રભુ, હું તો મારા બાળ બચ્ચાનું પેટ ભરવા માટે બીજાનો જીવ લેતો રહ્યો. આવા હત્યારા ઉપર તમારી આટલી દયા. સંસારમાં બધાને સાચા ખોટાનું જ્ઞાન નથી હોતું ભીલરાજ. તું જે પણ કર્યું અજ્ઞાનતામાં કર્યું. અજ્ઞાનતામાં કરેલા પાપ ક્ષમાને યોગ્ય હોય છે અને પુણ્ય ફલદાયક. પુણ્ય? હા ભીલરાજ, જેના મૂળમાં લિંગરૂપી મહાદેવજીનો વાસ હોય છે, એ બેલ વૃક્ષ પર આખી રાત ભૂખ્યા રહીને તારાથી જાગરણ થઈ ગયું, જેમાં તીર્થોનો નિવાસ હોય છે. એ બેલપત્ર તારા હાથથી તૂટીને શિવલિંગ પર ચડી ગયા. અજ્ઞાનતામાં જ તારાથી શિવરાત્રિનું વ્રત અને પૂજા થઈ ગઈ. આ એક પુણ્યથી તારા બધા પાપો ધોવાઈ ગયા. માતા, પ્રભુ, તમે બંને પ્રસન્ન થઈને મને સાચા ખોટાનું જ્ઞાન કરાવ્યું. હવે એવું વરદાન આપો જેનાથી મને મોક્ષ મળે. ભીલરાજ, ત્રેતાયુગમાં તમે નિષાદોના રાજા બનશો. રાજા રામની સેવા, સહાયતા અને ભક્તિ કરીને મોક્ષ પામી જશો. પ્રભુ, જય શિવશંકર, જય આદિશક્તિ માતા પાર્વતી. સંસારમાં ભગવાન મહાદેવની તો મહિમા જોઈ લીધી, પરંતુ મહાદેવીની કોઈ વિશેષતા? શું સંસારમાં આંખ બંધ કરીને ફરો છો દેવર્ષિ? મારા મંગળા ગૌરી વ્રતની મહિમા નથી જોઈ, નથી સાંભળી? મંગલા ગૌરી વ્રત? હા, જેને સુવર્ણ ગૌરી વ્રત પણ કહે છે, એ ઓછું મંગળકારી નથી. સુહાગની રક્ષા કરે છે, મોક્ષ, ધન, પુત્ર ઇત્યાદિ મનોવાંછિત ફળ આપે છે. પુત્રની કામના માટે ધનપાલની પત્ની લીલા એ જ વ્રત કરી રહી છે, જેની આજે પૂર્ણાહુતિ છે. જય પાર્વતી માં, જય મંગલા માતા. બમ બમ ભોલા, તું છે સાચો, જગ છે ભોલું. બમ બમ ભોલા, તું છે સાચું. જીજા મહાશયજી, આવી ટપક્યો બમ બમ ભોલા. તારું નાક કેમ ફૂલી રહ્યું છે શાળા બંધુ? એ કઈ માગે થોડું છે.
એ તો પૂર્ણાહુતિના આશીર્વાદ દઈને એમનો રસ્તો પકડી લેશે. ગરીબોનો ભરોસો નહીં જીજા મહાશયજી. દાઢીમાં જેટલા વાળ, મનમાં એટલી જ ઈચ્છાઓની જાળ. તારું કપાળ. બમ બમ ભોલા લાલચી નથી. અરે બહેન, મોઢામાં બમ બમ ભોલા, ખભા પર લક્ષ્મીનો ઝોળો. પરખીલે એકવાર સોના ચાંદીનો ટુકડો નાખીને ડકાર પણ લઈ લઈ તો મોકલી દેજે ઝાડુમાં. બમ બમ ભોલા તું છે સાચું, જગ છે ભોલું. થઈ ગઈ પૂર્ણાહુતિ માતા. થઈ ગઈ બાબા, હું હમણાં આવી. બમ બમ ભોલા. કઈક પેટ નહીં પૂર્ણાહુતિ, બમ બમ ભોલા, ખીર શીરોપુરી ઢોકળા બધું. હા? पेट भट्टी छाया मट्टी माया भम भम बोलानी कुछ नहीं बचा. પિતાશ્રી, કઈક તો ગ્રહણ કરો. શેઠ ધનપાલના દ્વારથી ખાલી હાથ. ખાલી હાથ આવ્યા, ખાલી હાથ જવાનું. બમ ભોલા તું છે સાચો, જગ છે ભોલું. બાબા, આ શું? હે? લક્ષ્મી. ચોટલી વાળી નહીં પિતાશ્રી, ચમક વાળી લક્ષ્મી. જેના માટે સંસાર ચોર ડાકુ ઠગી ભય રૂપિયા બને છે, જેને ભેટ અને ચડાવવાના રૂપમાં હા. ક્યારેક ક્યારેક સાધુ સંતો પણ પ્રેમથી સ્વીકારી લે છે. હે? દૂર માતા, તમે બમ બમ ભોલાની ખિલ્લી ઉડાવી છે. નહીં બાબા. પુત્રની તારી કામના પૂરી નહીં થાય. બમ બમ ભોલા. મહાત્માજી ઉભા રહો, તું છે ઉભા રહો, સાચું, મહાત્માજી. જગ છે ભોલું. મહાત્માજી બાબા. શાળા બંધુ, તમે રહ્યા ભાગ્યના ભમરાડા. ના અગ્નિમાં પાણી, ના જીભ પર રસ્સી. તારી વાતોમાં આવીને મેં મારા પગ પર કુલાડી મારી. તારા કારણે મને બમ બમ ભોલાના આશીર્વાદના બદલે શ્રાપ મળ્યો. બહેન, તારા મૂર્ખ ભાઈને ક્ષમા કરો. હું તારા પગમાં પડું છું બહેન, મને ક્ષમા કરો. પૂર્ણાહુતિના દિવસે અપશકુન. હવે શું કરું? કેવી રીતે મનાવું બમ બમ ભોલાને? માતા, માતા, એ પાર્વતી માતા, મેં તમારું સાચા મનથી મંગળા ગૌરીનું વ્રત કર્યું છે, ક્યારે અનાદર નથી કર્યો. આજ પૂર્ણાહુતિના દક્ષિણામાં બમ બમ ભોલાને સુવર્ણ મુદ્રા આપી દીધી તો બાબાએ એમનું અપમાન સમજી ગયા માતા, અને આશીર્વાદના બદલે શ્રાપ દઈને ગયા. માં, શું મને ક્ષમા નહીં મળે? પુત્રની મારી કામના પૂરી નહીં થાય, મારું વ્રત નિષ્ફળ થશે. વ્રત અને ભક્તિ નિષ્ફળ નથી લીલા, પણ સાધુ સંતોની ખીલી ઉડાવવી ઠીક નથી. બમ બમ ભોલા પરમ ભક્ત છે, જઈને એની ક્ષમા માંગ. માંગીશ, ક્ષમા માંગીશ માતા. પુત્ર પ્રાપ્તિની તારી કામના પૂર્ણ થશે. જય પાર્વતી માં, જય મંગલા માતા. સાચે મહાદેવી પાર્વતીનું મંગલા ગૌરી વ્રત ઉત્તમ છે. પ્રમાણ પણ જોઈને આવ્યો. શેઠ ધનપાલના ઘરે પુત્ર જન્મ્યો. નારદજી ધનપાલની પત્ની ફળની આશા માટે જ વ્રત કર્યું છે, જે કોઈ પ્રમાણે ઉત્તમ નથી. પરંતુ મારા ભક્ત કેવળ ભક્તિ ભાવથી મારું વ્રત કરે છે. આ પણ સાચું છે. તમે તો આ પણ સાચું છે, એ પણ સાચું છે, મોડું જોઈને વાત કરો છો નારદજી. બધું સંસારમાં એવું કોણ છે જે ફળની આશા ના રાખીને કેવળ ભક્તિ ભાવથી વ્રત કરતા હોય? મારો ભક્ત રાજા ચંદ્રપ્રભ 16 સોમવાર કરે છે નારદજી, જે સૌથી ઉત્તમ વ્રત છે. સૌથી ઉત્તમ વ્રત મંગળા ગૌરી છે નારદજી. નહીં નારદજી, 16 સોમવાર. જોજો નારદજી, રાજા ચંદ્રપ્રભની ગ્રહસ્થીમાં કેવી આગ લાગે છે. પતિ વિયોગે પત્ની વનવાસિની. આ પણ જોજો નારદજી, ધનપાલના દીકરાની સ્વાગરાત કેવી મનાય છે. બહુ સેજ પર દીકરો સ્વર્ગમાં. નારાયણ નારાયણ. ભગવાન અને ભવાનીની હરીફાઈ જોવા માટે નારદને સંસારમાં ખડાઓ ખખડાવવું જ પડશે. ચાલો નારદ. મહારાજ ચંદ્રપ્રભની જય હો. મહારાણીએ આ થાળ મોકલ્યો છે. વરસાદ લાવ્યો છો? લાવો. મેં તો ફક્ત પ્રસાદના માટે લાડવા મંગાવ્યા હતા.
આ સુવર્ણ મુદ્રાઓ શેના માટે? મહારાણીએ કહ્યું છે કે કેવળ લાડવા વેચીને રાજઘરાણાની બટ્ટા નથી લગાડવા માંગતા. પ્રસાદની સાથે સાથે સ્વર્ણ મુદ્રાઓ પણ વેચવામાં આવે તો મહારાજની જય જયકાર થશે. હમ. આ સુવર્ણ મુદ્રાઓ જઈને મહારાણીને આપી દો. એમને કહો કે તેઓ આ પ્રસાદ ખાઈ લે અને માતા પાર્વતીના વ્રતનો આ દોરો બાંધી લે. એ મારું અપમાન છે. કેસર કસ્તુરીથી જલપાન કરવા વાળી વિશાળાની આ ટકાના લાડવા ખાય? હા. હીરા મોતીઓથી ભરેલી મહારાણી આ સૂતરનો દોરો બાંધે? હા. ફેંકી દો એને અને આ લાડવા કૂતરડાને ખવડાવી દે. જા. પ્રધાનજી, ભગવાનના પ્રસાદનો અનાદરનો દંડ મહારાણી વિશાલાક્ષીને દેશ વટો દો. અત્યારે જ આ જ સમયે આ રાજ આજ્ઞા છે. રાજ આજ્ઞા નહીં માનું તો તો એ જ વર્તાવ કરવામાં આવશે જે એક રાજદ્રોહીને કરવામાં આવે છે. ઉતારું છું આ વસ્ત્ર અલંકાર. ઉતારું છું. મામા ભાંજા, અંગારા વરસે છે, માથું ઉકળી રહ્યું છે, ગમે તેમ ઠંડુ કરી દો મામા. ભાંજા, મામા હે ભાંજા, મામા છોકરી ગોતવા નીકળ્યા છીએ. હા. હવે ભલે માથું ગરમ થાય કે તળિયા બળતા હોય, આય. પણ તું પણ તો કઈ બોલ. દુલ્હન કેવી જોઈએ છે? પતળી, જાડી, કાળી, ધોળી? મામા નાતી વખતે નાની જે વાર્તા સંભળાવતી હતી ને રાજકુમારીની, સારી લાગતી હતી. એ ભાંજા, વાર્તા સાંભળવી એના સપના ના જોવા. કેમ મામા? મોટા ઘરની દીકરી હોય છે, બહુ માથા ભારે, બહુ અભિમાની. સાચું મામા. હા તો હું શું જુઠ્ઠું બોલું છું? રાજા ચંદ્રપ્રભની રાણી હા. વિશાલાક્ષી રાજકુમારી જ તો છે. હા. પોતાની જીદમાં ભગવાનના પ્રસાદનો અનાદર કર્યો. અરે બાપરે. હા, ઘરથી કાઢી મૂકી, પણ મોટા પણ ના ગયું. અને બાંજા પોતાના ઘમંડમાં પોતાની ખીચડી અલગ જ પકાવી. અરે મામા, ખીચડી પછી પહેલા પાણી. જઈએ, મંદિરની પાસે જ જળાશય છે, ત્યાં જઈએ. ચાલ ચાલ. પાણી, પાણી, પાણી. કાંતા, કાકી કહેતા હતા શ્રીપાલ કાકા ગોતી ગોતીને થાકી ગયા, પણ તારા માટે કોઈ વર ન મળ્યો. તું પણ મંગલાગૌરીને વ્રત કેમ નથી કરતી? મંગળાગૌરી વ્રતથી શું થાય છે? પાર્વતી માતા દયાળુ હોય છે, પતિ પણ મળે છે ને સુહાગની પણ રક્ષા થાય છે. અચ્છા, તો પછી હું ચોક્કસ કરીશ. બધું પાણી સુકાઈ ગયું. હા, એનો હાથ લાગતા જ પાણી જળાશય સુકાઈ ગયું. અરે આ તો કોઈ ડાકણ લાગે છે, ડાકણ. રાક્ષસી લાગે છે, રાક્ષસી. બધા ગામવાળાને મારવા માંગે છે. ડાકણી છે, ડાકણી. મારો, મારો, મારો એને, મારો. ના મારો મને. હું રાક્ષસ નથી, હું ડાયન પણ નથી. મને નહીં મારતા, નહીં મારો મને. તારી તો પૂજા કરીશું, પૂજા. રાક્ષસી ડાકણ કઈ નહીં. જા અહીંથી. નીકળ, નીકળ કહું છું. નીકળ અહીંથી. નીકળ. હાય રામ, હવે શું થશે? હવે પાણી ક્યાંથી પીશું? બાપુ, બાપુ, બાપુ. શું થયું દીકરી?
જલાશય સુકાઈ ગયું. જલાશય સુકાઈ ગયું? હા, કેવી રીતે? કોઈ માયાવીએ પાણી પીવા જેવો જલાશયમાં હાથ નાખ્યો કે બધું પાણી અલુપ થઈ ગયું બાપુજી. પાપણી હશે. પાપના વગર આવી અનહોની ન થાય. શેઠ શ્રીપાલજી ઘરમાં છે કે? પધારો પધારો. કેટલું તેલ જોઈએ છે? તેલની વાત નથી શ્રીપાલ કાકા. મેળ કરાવવા માટે આવ્યો છું. તમે જમાઈની શોધમાં છો અને હું વહુની. જી હું નવા ગામનો નંદુશા. અચ્છા અચ્છા. જી નામ તો સાંભળ્યું છે. પધારો પધારો. બેસો. જલપાન કરો. આ છોકરો? મારો ભાંજો શેઠ ધનપાલજીનો સુપુત્ર. જમાઈ. અચ્છા અચ્છા અચ્છા. શેઠ ધનપાલ તો મારા જૂના મિત્ર છે. બહુ આનંદની વાત છે. વાહ, 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 વાહ. વેવાઈઓનો જોગાનો જોગ પણ કેવો છે. એક શ્રીપાળ, એક ધનપાળ, મિત્રના મિત્ર, વેવાહીના વેવાહી. અરે અરે નંદુશા, હું મારા મિત્રના દીકરાને ભૂલી કેવી રીતે ગયો? પધારો પધારો. મામા દિલીપભાઈ પધારો પધારો. તેલ જોઈએ છે? હે? ના શેઠજી, કોણ છો તમે? હું એક દુખિયારી. પાણી પાણી જોઈએ. અચ્છા અચ્છા. પણ આ તેલના ભરોલા ભાટલાનું ધ્યાન રાખજો. હા, હા હા, હું રાખીશ. જોઈ લેને. શું થયું? બધું તેલ સુકાઈ ગયું? શેઠજી આ એ જ માયાવી છે જેનો હાથ લાગતા જ જળાશય સુકાઈ ગયું. શું? ના શેઠજી, હું રાક્ષસીણી નથી. તમને બતાવું છું. પહેલા પાણી પાણી. આપણી તારો હાથ લાગતા જલાશય સુકાઈ ગયું. નજર પડતા જ તેલ સુકાઈ ગયું. હવે અહીંયા પગ મૂકીને શું અમને દરિદ્ર બનાવવા આવી છે? નીકળી જા અહીંયાથી. જા જા. જાને નીકળ અહીંયાથી. જા, મોઢું કાળું કરીને ધક્કા મારીને કાઢી મૂકીશ. જા. નાગ દેવતા, નાગ દેવતા, તમે મને ઢકી લો. હવે હવે મૃત્યુને પણ મારાથી ઘૃણા થઈ ગઈ છે. નાગ રસ્સી બની ગયો. બમ ભોલા, તું છે સાચો, જગ છે ભોલું. દરવાજો ખોલો. દરવાજો ખોલો. નહીં નહીં, હું સંસારની તડછોડેલી અભાગીણી છું, કુલક્ષણી છું. જ્યાં જઉં છું કોઈ ને કોઈ અનર્થ થઈ જાય છે. અહીંયા પણ કોઈ અનિષ્ટ થાય એના પહેલા હું મારો પ્રાણ દઈ દેવા માંગુ છું. પ્રાણ દઈ દેવા માંગુ છું. પ્રાણ દઈ દેવા માંગુ છું. જીવ દેવાથી પાપનો અંત નથી થતો, પુણ્યના પ્રભાવથી થાય છે. તમે ભક્ત વત્સલ પ્રભુ નીલકંઠના વ્રતનો પ્રસાદ ઠુકરાવ્યું છે, એ જ પાપનો દંડ ભોગ્યો છે. બાબા, 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 મેં અજ્ઞાનતામાં અહંકારથી અંધકારનો આ પાપ કરી બેસી. અંધકારને તમે દૂર કરી દીધો બાબા. મારી આંખે ખોલી દીધી. બાબા, મારા કઠોર દંડથી મને છુટકારો આપવા માટે દયા કરો બાબા. દયા દયા સાગરની, માયા બમ બમ ભોલાની. ઉપાય 16 સોમવારનું વ્રત. હું ક્યાં કરીશ વ્રત? ક્યાં કરીશ વ્રત? મને તો મોડું સંતાડવા માટે પણ ક્યાંય જગ્યા નથી મળતી બાબા. બમ બમ ભોલાની આ ઝૂંપડી ભક્તો માટે હંમેશા ખુલ્લી રહે છે માં. આ ઝૂંપડીમાં જ વ્રત કરો. હા, બમ બમ ભોલા, તું છે સાચો, જગ છે ભોળું.
જાગ કાંતા, સાવધાન થા. શંભુના મૃત્યુનો સમય આવી ગયો છે. તારા શરીરના વસ્ત્રથી બાંધી દે માટલાને. સ્વામી, સ્વામી, નાગ, માં, પિતાજી, સ્વામી, શું થયું? સ્વામી. દરવાજો ખોલો. શું થયું વહુ? શું શું થયું? થયું? શું થયું? શું થયું? માટલામાં નાગ છે. મંગળા માતાએ કહ્યું હતું કે આજે તમારા પુત્રની આયુ નાગના ડસવાથી પૂરી થવાની છે. માતાએ એ પણ કહ્યું હતું કે માટલામાં મીઠું દૂધ ભરીને રાખી દેજે. જ્યારે નાગ દૂધ પીવા લાગે ત્યારે તારા શરીરનું વસ્ત્ર ઉતારીને ઢાંકી દેજે. અમંગળની ઘડી વીતી જશે અને મેં બધું તેવું જ કર્યું. જીજા મહાશય ચિંતા ના કરશો, હું માટલાની બધી ખટપટ જ મટાવી દઉં છું. ધન્ય છો વહુ, તમે તમારા સાહસથી વિધિના લેખને પલટી નાખ્યા. આ મંગળા ગૌરી વ્રતના પ્રતાપ છે પિતાજી. તારું સૌભાગ્ય અખંડ થાય વહુ દીકરી. જય મંગળા માતા. જય પાર્વતી માતા. જય ગણેશ જોરથી બોલશો તો દૂધ મળશે. બોલો જય ગણેશ. લો, આવી ગઈ ઉપમન્યુ. મને પણ દો માં. લો, પહેલા બોલો જય ગણેશ. જય ગણેશ. આવી ગયો દીકરા. હા, અનસુયા માતાને ત્યાં ગયો હતો. બાળકોને દૂધ વેચતા હતા, મને પણ આપી દીધા. બહુ સરસ હતું. મને પણ દૂધ આપો ને માં. અનસુયા માતાને ત્યાં તો ગાય છે મારા લાલ. હું ક્યાંથી લાવું દૂધ? ક્યાંથી પણ લાવ. હું દૂધના સિવાય કશું નહીં ખાઈશ, કશું નહીં પીશ. આવી હટ ના કરાય દીકરા. હું કરીશ. મને દૂધ જોઈએ, દૂધ જોઈએ. આપું છું. હું આ ભાગણીમાં કાળજાના ટુકડાને આપવા માટે દૂધ પણ નથી. આવી માં બનવા કરતા મરી જવું સારું છે. લે દીકરા, પી લે. એ દૂધ નથી માં. હું શું કરું દીકરા? આપણે લોકો દરિદ્ર છીએ. સંસારમાં બધું હોવા છતાં શિવજીની કૃપા જેના પર ના હોય તેના કશું નહીં મળે. ભોલે બાબા પ્રસન્ન થાય તો દૂધ શું દૂધનો સાગર મળી જાય. ના રોતી માં. હું ભોલા બાબાને ગોતીશ. એમને મળીશ. એમનાથી ગાય લઈશ. ભોલા બાબા એમ નથી મળતા દીકરા. ભક્તિની સાથે એમનું ધ્યાન કરવું પડે છે. એમનું નામ જપવું પડે છે. હું કરીશ ધ્યાન. જપીશ એમનું નામ. ભોલા બાબાને આવવું જ પડશે. નહીં તો હું પાણી પણ નહીં પીશ માં. દીકરા, ભોલે બાબા, 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 ભોલે બાબા. બમ બમ ભોળા, તું છે સાચો, જગ છે ભોલું. મહારાણી વિશાલાક્ષી, જુઓ તો કોણ આવ્યું છે. સ્વામી, પ્રાણનાથ. પતિ પત્નીનો મિલાપ, પ્રભુ નીલકંઠના વ્રતનો પ્રતાપ. બમ બમ ભોલા.
તું છે સાચો જગ છે સોળ સોમવારનું ભોલું વ્રતનો પ્રસાદ. પ્રભુ નીલકંઠનો પ્રસાદ. જય શિવ શંભુ. ભોલે બાબા ભોલે બાબા ભોલે બાબા ભોલે બાબા ભોલે બાબા ઉપમન્યુ? દીકરા ભોલે બાબા દર્શન દો દર્શન દો દર્શન દો હાથ જોડીને હાથ જોડીને વારંવાર આ નાનો બાલક બોલે એક નાનો બાલક બોલે દર્શન દ્યો દર્શન દ્યો દર્શન દ્યો બાબા ભોલે દર્શન દ્યો બાબા ભોલે હું એક દુખિયા માનો બેટો હું એક દુખિયા માનો બેટો બસ આજ મારી કહાની મારી પાસે કાંઈ નથી ભગવન બસ એક આંખનું પાણી મુझ નિર્ધનની મુझ નિર્ધનની આંખોથી આવાતો કરી લો દર્શન દ્યો બાબા ભોલે દર્શન દ્યો બાબા ભોલે તમને છોડીને દ્વાર પર આયા તમને છોડીને દ્વાર પર આયા કેમ જાઉં દાતા તમે પણ ભોળા હું પણ ભોળો અમર અમારો નાતો એક અભાગો બાળક જગમાં પ્રેમ વગર કેમ ડોલે દર્શન દો બાબા ભોલે દર્શન દો બાબા ભોલે હાથ જોડીને વારંવાર આ નાનો બાળક બોલે નાનો બાળક બોલે દર્શન દ્યો દર્શન દ્યો દર્શન દ્યો બાબા ભોલે દર્શન દ્યો બાબા ભોલે દર્શન દ્યો બાબા ભોલે ઉપમન્યુ ઉઠ ઉપમન્યુ ઉઠ તમે લોકો કોણ છો આ દેવતાઓના રાજા છે દીકરા તને જે જોઈએ એમનાથી માંગી લે નહીં હું ભોલા બાબા પાસે જ માંગીશ અરે ભોલે બાબાની પાસે શું છે એ તો જોગી છે હાથ હલાવતા ભટકતા રહે છે ભોલા બાબાના માટે આવું તેવું નહીં બોલતો નહીં તો મૂકો ભોલે બાબા પ્રણામ અને તમે તમારા ભોલે બાબાની ઘરવાળી
પાર્વતી, માતા. ઉપમન્યુ, તને ગાયનું દૂધ જોઈએ છે ને? હા માતા. ગૌ માતા. તારા માટે ખીલધાત્રી ગાય, એનું દૂધ ક્યારેય ઘટશે નહીં. ઉપમન્યુ! માં! દીકરા, દીકરા, મારા લાલ ક્યાં અલોપ થઈ ગયો તો? માં, ભોલા બાબા મળી ગયા અને પાર્વતી મૈયાએ, અરે ક્યાં ગયા? અહીંયા છતાં અત્યારે. પાર્વતી માતા? હા માં, પાર્વતી મૈયાએ એક ગાય આપી. એમનું દૂધ ક્યારેય નહીં ઘટે. હા, હા માં. જય ભોલે બાબા, જય પાર્વતી મૈયા. જય શિવશંકર, જય માતા પાર્વતી. ભટકી ભટકીને હાડકા ચટકી ગયા, પણ મારી બુદ્ધિ ત્યાં સુધી ફટકી પણ ના શકી કે ભગવાનનું વ્રત ઉત્તમ છે કે ભગવતીનું વ્રત. જગતમાં સર્વોત્તમ છે. ભક્તિ. ભક્તિ? હા દેવર્ષિ, ભક્તિથી વ્રત અને તપ સફળ થાય છે. ભક્તિથી જ સિદ્ધિ મળે છે. ભક્તિ જ સુખનું સાધન છે. નારાયણ નારાયણ, તમારા બંનેના હરીફાઈના ચક્કરમાં નારદને પૂરો ઘન ચક્કર બનાવ્યો. દેવર્ષિ, જનતાને ભક્તિના માર્ગ પર લઈ જવા માટે કોઈ ન કોઈ લીલા કરવી જ પડે છે. શિવ અને શક્તિના લીલા કાંડમાં નારદના અંજર પંજર ઢીલા થયા તો થયા, પરંતુ હવે ત્રેતા છે, શ્રી રામનો યુગ. જનતા હવે શ્રી રામના જ ગુણ ગાશે. યુગ બદલવાથી હર અને હરિમાં અંતર નથી હોતું. બંને હંમેશા એક જ છે. પ્રેતામાં પણ અનન્ય શિવભક્ત. લંકાપતિ રાવણને જુઓ, સાંભળો. ઓમ નમઃ શિવાય. બસ કરો, બસ કરો લંકાધિપતિ. તારી ભક્તિની તુલના નથી. ભગવાન કૈલાશપતિ, ભગવતી પાર્વતી. લંકેશ, તમે મસ્તકની બલિ દઈને અનન્ય ભક્તિનો પરિચય દીધો છે. હું તને વરદાનમાં વિશેષ બળની સાથે સાથે કપાયેલા મસ્તક પણ આપું છું. ભગવાન, હવે મારી હજુ એક અભિલાષા પૂરી કરો. કહો. સ્વયં લંકામાં પધારવાની કૃપા કરો. પ્રભુ, એ સંભવ નથી દશકંદ, પરંતુ જેની પૂજા કરીને તે મને પામી લીધા છે એ લિંગને લઈ જઈ શકો છો. આ લિંગને? હા નરેશ, આ દિવ્ય જ્યોતિર્લિંગ છે. આના દર્શન અને પૂજનથી સંસારનો આનંદ લેતા લેતા મનુષ્ય મુક્તિ પામે છે. પરંતુ ધ્યાન રહે, લંકા પહોંચ્યા પહેલા આ જ્યોતિર્લિંગને ક્યાંય નીચે રાખતા નહીં. જ્યાં રાખશો ત્યાં જ સ્થાપિત થઈ જશે. જેવી પ્રભુની આજ્ઞા. ગજાનનજી, મને કંઈક શંકાની સાથે આશંકા પણ થાય છે. કેવી? ક્યાંક જ્યોતિર્લિંગ લંકા સુધી પહોંચી ગયું તો રાવણનો ડંકો વાગશે અને દેવતાઓના છક્કા છૂટશે. લંકા સુધી પહોંચશે ત્યારે ને. નારાયણ નારાયણ. એ અરે ગોવાળિયા, હું લઘુ શંકા કરીને આવું છું, ત્યાં સુધી એને પકડી રાખ. હું કેમ પકડું આ પથ્થર? રાખી દો નીચે. અરે ગામડિયા, આ પથ્થર નથી, મારા ઈષ્ટદેવ છે. હાલે, પકડી રાખ. અચ્છા અચ્છા, એને નીચે ના રાખતો, હું હમણાં જ આવ્યો. પણ મોડું નહીં કરતા, નહીં તો મારી ગાયો ભટકી જશે. ઉઈ, 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 મારી આંગળી ગઈ. અરે, આ શું કર્યું તે? પણ શું કરતો? આટલો વજનથી મારી આંગળી. ઓહો હો હો, ભલાઈ ને બુરાઈ, બુરાઈ ને ભલાઈ. નારાયણ નારાયણ. નામ મોટું અને દર્શન ખોટા. વિશેષ બળનું વરદાન પામવા વાળા લંકાપતિ રાવણ જ્યોતિર્લિંગને નથી ઉઠાવી શકતા. મેં મોટી ભૂલ કરી મુનિરાજ. દેવેશ્વરના સાવધાન કરવા છતાં પણ આને એક ગોવાળિયાના હાથમાં આપી દીધો.
એ દુષ્ટે આને અહીંયા જ મૂકી દીધો. નારાયણ નારાયણ, એ તો ગ્વાલાના રૂપમાં પાર્વતી પુત્ર ગણેશ હતા, લંકાપતિ. ગણેશ, બીજું શું? મહાદેવજીની ઈચ્છા નહીં હોય કે જ્યોતિર્લિંગ લંકા સુધી પહોંચે. ઈચ્છા નહીં હતી તો આપ્યું શું કરવા? એમણે તો મને વિશેષ બળનું વરદાન પણ આપ્યું છે. હવે તો વરદાનમાં પણ શંકા થઈ રહી છે લંકાપતિ, એટલે પરીક્ષા કરીને જોઈ લો. પરીક્ષા? કેવી રીતે? કૈલાશ ઉપાડીને. કૈલાશ જ ઉપાડીશ હવે. કૈલાશ હલી રહ્યો છે પ્રભુ, અને આ તમારા જ વરદાનની પરીક્ષા ભોલેનાથ પર જ કરવી ભક્તોની પરંપરા છે. મૂર્ખ રાવણ, મારા આપેલા વરદાન પર તે શંકા કરી. વિશેષ બળની પરીક્ષા કરવા માટે કૈલાશ ઉપાડવાનું સાહસ કર્યું. પરંતુ સાંભળી લે, તારો સર્વનાશ કરવા વાળા શ્રી રામ જન્મ લઈ ચૂક્યા છે. શિવ શંભુ કૈલાશપતિ. વિઘ્નહર્તાને સાવધાન કરવા આવ્યો છું. સાવધાન? જગદંબા પાર્વતીએ મહિષાસુરનો વધ કર્યો હતો, એનો બદલો તમારી હત્યાથી દાનવ ગજાસુર લેવા માંગે છે. દાનવ ગજાસુર? હા, અસુર પણ ચતુર નીકળ્યો. મુઠભેડ માટે બ્રહ્મચારીને શોધ્યો અને કાર્યસિદ્ધિ માટે બજરંગબલીના જાપ કરી રહ્યો છે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન. રામ લક્ષ્મણ જાનકી જય બોલો જય હનુમાન. શ્રી રામ. જય બજરંગબલી. બોલ મારા રામના ભક્ત, શું ઈચ્છા છે? મારી ઈચ્છા પૂરી કરશો? હા, કહે તારી ઈચ્છા. તમે રામદ્રોહી ગણેશને પકડીને લઈ આવો. હું મારા હાથે એની હત્યા કરી નાખીશ. રામદ્રોહી ગણેશ? હા, કહે છે શિવની ભક્તિ કરો, રામની નહીં. રામ ભક્તિનો વિરોધ? હું હમણાં જ એને પકડીને લાવું છું. જય શ્રી રામ. મારા પિતાની હત્યારણ છલ્લી પાર્વતી ક્યાં સંતાઈ છે? સંતાઈ હતી તારી મૃત્યુ, જે હવે આવી ગઈ છે. ગજાસુરથી મોઢું સંતાડવા વાળી મૃત્યુ તો શું આવશે, પણ દીકરાની રક્ષા કરવા તું આવશે જ. એ હું જાણતો હતો. હવે માં દીકરા બંને સાથે મારા પિતાની હત્યાનો બદલો લઈશ. ગજાસુર, ગીદડનો જ્યારે અંત આવે છે ત્યારે ગામની તરફ ભાગે છે. ગજાસુર ગીધડ નહીં, સિંહનો દીકરો છે. આજે ગણેશનું મસ્તક કાપીને જ રહીશ. મૂર્ખ દાનવ, પોતાના મસ્તકની રક્ષા કર. નારાયણ નારાયણ, મારું ગળું કેમ દબાવી રહ્યા છો બજરંગબલી? હું તો ભલાઈને ગળે લગાવું છું અને બુરાઈથી ગળું છોડાવું છું, નહીં તો મને કેમ ખંજવળ ચડે કે ગજાસુરના કપટ જાળથી તમારા કાન ઊભા કરું. ગજાસુર? હા, મહાદેવજીના હાથે એ દાનવનો સંહાર થઈ ગયો. દાનવ? સત્યને છોડીને અસત્યનું આચરણ કરવા વાળા જ દાનવ છે હનુમાન. દાનવ ગજાસુરે રામ ભક્તિનો ઢોંગ રચીને તમારી સહાયતાથી ગણેશનો વધ કરવા માંગતો હતો. જગત શાંતિને માટે દાનવોનો સંહાર આવશ્યક છે. પરંતુ તમે કોણ છો? ગણેશજીના પિતા. અને તમે? માતા. પવનકુમાર, દીકરા ગણેશ, અજ્ઞાનતામાં પણ લડવું ખરાબ છે.
ક્રોધને જ તેજ માનવા વાળો તેજસ્વી નહીં, એને જીતવા વાળો તેજસ્વી અને શક્તિશાળી હોય છે. અને પાછા તમે બંને તો મહાદેવજીની શક્તિઓ છો. બંને મહાદેવજીની શક્તિઓ છે. હા, મહાદેવજીના 11મા અંશ પવન કુમાર. અને શિવ શક્તિની શક્તિ ગણેશ. એક વિઘ્નહર્તા, એક સંકટ મોચન. બંને મહાન શક્તિઓનો ઉપયોગ જનતાને નિર્વિઘ્ન અને નિર્ભય બનાવવા કરવો ઉચિત છે, જેનાથી જગતનું કલ્યાણ થાય. જગત કલ્યાણના તો પરમ પાવન સાધન પિતાજીના જ્યોતિર્લિંગ છે, જેની મહિમા દશે દિશાઓમાં ગાવામાં આવે છે. જ્યોતિર્લિંગ? હા પવનકુમાર, શ્રીરામે સાગર કિનારે જેમનું ધ્યાન કર્યું હતું, લંકા વિજય માટે જેમની પ્રાર્થના કરી હતી, અને ભગવાન શિવશંકર જે રૂપમાં પ્રગટ થયા, એ જ જ્યોતિર્લિંગ. સ્મરણ કરો. જય શિવશંકર, મારા રામના ઈશ્વર. તમારી મહિમા અપરંપાર છે. આદર્શ જ્યોતિર્લિંગની મહિમા હવે અમે ગાઈએ છીએ. જે જે ધામમાં શિવ બસે છે, તે નામ સંભળાવીએ છીએ. ઓમ હર 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 મહાદેવ, ઓમ હર 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 મહાદેવ. આ છે કાશીપતિ વિશ્વેશ્વર, મલ્લિકા અર્જુન શૈલ શિખર પર. નમન કરો આ ભીમા શંકર. શિવ 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 હર હર હર, જય પ્રલયંકર અજય અમર, જય પ્રલયંકર અજય અમર. આ નર્મદાના ઓમકારેશ્વર, હવે જુઓ આ પ્રભુ નાગેશ્વર. વૈદ્યનાથના તીર્થ અસુંદર. શિવ 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 હર હર હર, જય કરુણાકર અજય અમર, જય કરુણાકર અજય અમર. આદર્શ જ્યોતિર્લિંગની મહિમા હવે અમે ગાઈએ છીએ. હવે અમે ગાઈએ છીએ. જે જે ધામમાં શિવ વસે છે, એ નામ સંભળાવીએ છીએ. ઓમ હર 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 મહાદેવ, ઓમ હર 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 મહાદેવ. દર્શન કર